બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને મિલાવટ વચ્ચે પાલનપુરમાં પેકિંગ બોટલમાં અશુદ્ધ પાણીના કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં ફૂડ સેફટી દ્વારા 3 માસ પહેલા પાલનપુરના આબુ હાઈવે પર આવેલ બોટલમાં પેકિંગ પાણીનું વેચાણ કરતા પ્લાન્ટ પર ફૂડ વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ પેકિંગ પાણીનો જથ્થો સીઝ કરાયો હતો અને આ પાણીના સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા, જ્યાં આ પાણીનું સેમ્પલ ફેલ થયું હોવાનો રિપોર્ટ આવતા આ પ્લાન્ટમાં માલિક વિરુદ્ધ નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગની તપાસમાં અવારનવાર અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે, તેમજ ડુપ્લિકેટ ચીજવસ્તુના વેચાણ વચ્ચે જિલ્લાના વડા મથક પાલનપુર લોકોને પેકિંગ બોટલમાં શુદ્ધતાના નામે અશુદ્ધ પાણીનું વેચાણ કરી તેમના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પાલનપુર ફૂડ સેફટી વિભાગ દ્વારા ગત તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ પાલનપુરના આબુ હાઈવે પર આવેલ શગુન બેવરેજીસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીના પેકેજિંગ બોટલના યુનિટની તપાસ કરતા અહીં પાણી શંકાસ્પદ જણાઈ આવતા રૂપિયા 1.13 લાખની કિંમતનું 5664 લીટર પાણીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને આ શંકાસ્પદ પાણીના સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેમાં રિપોર્ટમાં આ પાણીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા આ રિપોર્ટના આધારે ફૂડ વિભાગ દ્વારા પાલનપુર અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં આ પાણીના પ્લાન્ટના માલિક વિરુદ્ધ અશુદ્ધ પાણીના વેચાણ અંગે કેસ દાખલ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે।